હેલો મિત્રો, ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે લોકો પહોંચી ગયા છીએ નાગધણીબા. તો તમે જોઈ શકો છો આ નાગધણીબા. તો મળીએ આગળ. હેલો મિત્રો, ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. હું અમારા વિક્રમ કાકાના ઘરે પહોંચી ગયો છું. અંદર આવતા આજનો કરેડા ગામ છે, કરેડાનો. આ અમારા વિક્રમ કાકા છે. અને મિત્રો, ગામડાની મોજ એટલે ગામડાની મોજ કહેવાય. તો આપણી સિટીમાં તો બધું ભાગદોડ જેવી જિંદગી હોય છે. તો મને સૌથી વધારે પ્રિય મારું ગામડું છે. તો આપણે ગામડાના બ્લોગે થોડા બનાવી છે. તો વિક્રમ કાકાનું પણ એક ચેનલ છે, તો આપણે એને થોડુંક સજેશન દઈશું. તો આજે અમારા વિક્રમ કાકા ગાવડા દોવે છે. તો જોવો તમે. વિક્રમ કાકા, અમારા બ્લોગમાં કાંઈ કેવું છે તમારે? ભરતભાઈને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબર કરો. ભરતભાઈ ચૌહાણને સપોર્ટ કરો, એની ચેનલ છે, લાઈક કરો, શેર કરો. દર્શક મિત્રો, આજે અમે કરેડા ગામમાં આવ્યા છીએ. જેવી રીતે કાકા બ્લોગ ઉતારે છે એવી રીતે હું પણ બ્લોગ ઉતારું છું. બરોબર. તમારે એક જ દેવ એક મઢ, એક દેવ એક મઢ. અને અમારા તમે ત્યાંથી મને વડીલ છે કે એક ઘરે ફોન લગાડી દો. તો આપણે વિક્રમ કાકાને ફોન લગાડ્યો તો બરોબર. પછી મેં કીધું કે હું આ નંબર સેવ કરીને રાખું છું, ગમે ત્યારે હું આવીશ તેથી હું આવીશ અહીંયા. વાત કરી હતી ને મેં તમને, એટલે હું અહીંયા આવ્યો. બરાબર. આવ્યા એનો આભાર. ના આભાર કાંઈ નહીં. અને આવતા જતા રહેજો. આ ઘર ખોરડા તમારા છે. એકબીજાની ઓળખાણ રે. નાના બચ્ચા કે પછી ઓળખે. આપણી બધી 70 પેઢીથી આપણે એક જ છીએ. તો મિત્રો, આપણે આ ગામડાની અંદર હાવ એટલે હાવ અમારે જેને કહેવાય કે રૂડું દેશી ગામડું અમારું. ખરું. તો ગામડાની મિત્રો તમે જોઈ શકો છો આ સાઈડમાં ગાવડા છે અહીંયા અત્યારે. અને અહીંયા આ બાજુ અમારા ગાવડા દોવે છે. ગાવડાનું કામ કરે છે અત્યારે. હા, એવું બધું પાણી પીવડાવે, એવું બધું કામ અમારા વિક્રમ કાકાનું હોય છે. અને એ પણ બ્લોગ બનાવે છે આખો દિવસ. 20 કિલોનો ઢોલ મેં ક્યારે જોયો નથી. ના કાંઈ વાંધો નહીં. એમાં ઈ ઢોલ છે દાદા અમારા વગાડતા હતા. 20 કિલોનો ઢોલ છે. લાભ થાય. અચ્છા, દૂધમાં ને એમાં લાભ વધે. ઉત્પાદન થાય એમ. દૂધ વધે અને ડેરીમાં ભરીએ તો ફેટ આવે. 40 કિલોનો કોથળો ને આવડું આ શું કહેવાય દાદા? આ ખોળ કહેવાય. કપાસિયાનું ખોળ છે આવડું. આ 40 કિલો. અને કેટલા પૈસા કીધા ને? 1600 રૂપિયાનું આવે. હા, હાલે. મિત્રો, આ બચ્ચાને દૂધ આવી રીતે પાય છે અમારા વિક્રમ કાકા છે. વિક્રમ કાકા, બોલો. તમે આવી રીતે દૂધ પાવશો તો એ પી લે? હા, પીવે જ ને. જો આ તમે કેટલા ટાઈમથી આવી રીતે પાવશો? 15 થી થાય. 15 દિવસ. દાદાએ પણ સાયકલ ફાસ હકાલી. કા સાયકલ હાંકવા માંડું ને હું આપી જાઉં ભાઈ. તો સાયકલ હાંકવા. મિત્રો, અમે અમારા દાદાની વાડીમાં આવ્યા છીએ અને અત્યારે વાડીનો બ્લોગ લઈએ છીએ. દાદા અમારા વાડી બતાવે છે.
આ વાળાને ટપો હા. આને ટપો હા વાળા ટપી છે. આને આમ તો દેખાણા નહીં હોય. ટપવાનું કારણ એવું છે કે રાત્રે રોજડા રેઢિયાળ ગાવડા હા હા આવે આપણી વાડીમાં નુકસાન કરે હા હા એને માટે આ ઝટકા સોંટ મૂકવામાં આવે. આ ઝટકા સોંટ નો વાળો બાંધેલો છે. અચ્છા એમાં સોંટ આવે છે. એટલે ઝટકા સોંટ આવે એટલે એટલે ઈ ફાટી જાય. વાળાને અડે અને સોંટ લાગે એટલે રોજડું રેઢિયાળ ગાવડું બરાબર. બાંધી ઝટકાનો કબજો રાખવામાં આવે. અચ્છા હા હા આ કૂવો 55 ફૂટ ગાળેલો છે અને જુઓ આ મોટર ચાલુ કરવામાં આવે એ જુઓ આ મોટર શરૂ થઈ જવો સામે પાણી નીકળ્યું. ભંગો આવે શું હા ફાસ્ટ ધીમે આખી વાડી આપ જેટલું દેખાય આ બધું આ જે આની અંદર ઉગેલું છે આ બધું શું છે? ઝાર છે જુવાર ઉગાડેલી ઝાર ને અમારા દાદા આમાં ઊભા છે. આમાં બતાવો દાદા ઊભા છે ને દાદા અમને આ વાડીમાં લાવ્યા બતાવવા માટે. તો અમે અહીંનો અત્યારે વિડીયો લેવી છે જુવારનો ગાવડાને ખવડાવવા માટેનું છે. બોલો લે. આ જુવારના દાણા છે એ પક્ષીની સાઈણ છે. શિકારી આવીને અને એને કોઈ ફસાવે તો આ અમારા કબજામાં અમે કોઈ શિકારીને ગળવા દઈએ નહીં અને ખોટી રીતે જીવ હિંસા કરવા દેતા નથી. આ અમારે એટલા પણ આટલું બધું હાંચવું હોય તો બહુ હા. અઘરી વાત કહેવાય. હા. આટલી બધી મહેનત કોઈ કરે નહીં. હા અને ખેતી કામ છે હા હા એ તો એમ માનો ને કે ખેતી ઉદ્યોગ ને ખેતી પદ્ધતિ છે એ આપણા જીવનનો મેન પાયો છે. મેન પાયો છે. હા, સાચી વાત છે. હા. ખેતી ઉદ્યોગ એને ટકાવી રાખવો પડે. અહીંયા દાદા એવું થાય છે કે ઓલા શસ્ત્રાનું ને તેતરાનું ને શિકાર કરે. આ શિકાર કરવા આવે પણ મારા આપણા કબજાની અંદર માં કોઈથી પ્રવેશ થાય નહીં. તો એવો કોઈ ગયેલા હોય ઈ પણ અહીંયા ઝટકો રાખેલો હોય તો ત્યાંથી વાળાને અડે ત્યાં આપણા કબજામાં કોઈ શિકારીથી ગળાય નહીં. બધા બળદને એને પાયલે ભગા કાકા આ ઝૂંપડી